પેલા કરહલાની લીલા અને કમઈની લીલા છે ને એ આપણે લઈ લઈએ. કમઈ કરહલાની લીલા એવી છે કે કરહલા ગામનું નામ શા માટે પડ્યું ને એ પણ એક જાણવા જેવી વાત છે એમ, અને સુંદર વાત છે કે ભાઈ આ કરહલા નામ શા માટે પડ્યું. વાત એવી છે કે કામદેવ અને ભગવાન શ્રી કૃષ્ણ એક વખત રસ્તા વચ્ચે ભેગા થઈ ગયા. મેં પૂજારી પાસે સાંભળ્યું છે. આ પૂજારી પાસે જાવ ને એટલે દર વખતે કઈક ને કઈક નવીન વાત કાઢે, એવી વાત છે. હાલાકી બિચારા બહુ ઝડપથી બોલે એટલે પબ્લિક ને રુચિ ના પડે એમ, અને ગુજરાતી ન હોય એટલે થોડુંક બધા એના અઘરું પણ લાગે. પણ એને કરહલાની વાત બહુ સરસ મજાની કરી કે કૃષ્ણ ભગવાન ને કામદેવ એક જગ્યાએ ભેગા થયા તો કામદેવ કૃષ્ણ ભગવાનને એમ કે છે કે રામ અવતારમાં તમે એક પત્ની વ્રત વાળા હતા, એટલે તમે છે ને કે કામદેવ કે મને જીતી ગયા, મારી ક્યાંય હાલવા દીધી નહીં તમે. પણ કૃષ્ણ અવતારમાં તો તમે અનેક ગોપીઓ સાથે રાસ કરો છો, એટલે કામદેવ કે હું કૃષ્ણ અવતારમાં તમને પાડી દઈશ, મતલબ તમને હું જીતવા નહીં દઉં. તો કૃષ્ણ ભગવાન શું કે ખબર છે કે હું કરહલા, આ કરહલા ગામ છે ને, કરહલા ગામમાં હું રાસ કરવાનો છું અનેક ગોપીઓ સાથે. કે કામદેવ ને કે તારી ઈચ્છા હોય તો તું અહીંયા આવી જાય, પછી જોઈ કોણ કોને પાડી દે છે. એટલે પછી કરહલા ગામની અંદર રાસ થયો. રાસ થયો ને એટલે કૃષ્ણ ભગવાન આમ થોડાક દૂર ઉભા હતા, રાધાજી થોડાક દૂર ઉભા હતા, અને કામદેવ આવ્યો પોતાના 5 ધનુષ બાણ લઈને. એમ કે કામદેવ પાસે 5 ધનુષ બાણ હોય છે. તો કામદેવ પોતાના 5 ધનુષ બાણ લઈને આવ્યો. એમ કે જયારે શિવજીને કામ ઉત્પન્ન કરવા માટે એને 5મું ધનુષ બાણ છોડ્યું ને, રામચરિત માનસમાં તુલસીદાસે લખ્યું હતું, ત્યારે એમાંથી એટલો બધો કામ ફેલાણો કે ઋષિ જે તપસ્યા કરતા હતા ને એની તપસ્યાઓ ભાંગી. 5મા બાણમાં એટલી તાકાત હોય છે. પણ શિવજીને કાંઈ અસર ન થઈ, કારણ કે શિવજી તો સાક્ષાત ભગવાન છે ને, ભગવાનને થોડી કાંઈ અસર થાય. તો 5મું બાણ જયારે માર્યું ને ત્યારે એમ કે ઋષિઓના તપ છૂટી ગયા, અને ઓલા વેલા હતા ને એ ઝાડવાને વીંટળાઈ વળ્યા. કારણ કે વેલા છે ને સ્ત્રી જાતિ છે, વૃક્ષ છે એ પુરુષ જાતિ છે. એટલી હદે કામ ચારે તરફ ફેલાઈ ગયો. તો આપણે એમ થાય કે શિવજીને તો કાંઈ ન થયું, પણ તપસ્વીના તપ ભંગ થઈ ગયા તો ભગવાનનું ભજન તો કોઈ કરશે નહીં. ભગવાને શું રક્ષા ના કરી એમ? તો આ તુલસીદાસે લખ્યું છે કે જેહી રાખે રઘુવીર તે ઉબરે તેહી કાલ મહી. આવું લખે છે તુલસીદાસજી. ખરેખર આપણે શાસ્ત્રો વાંચીએ તો એનો આનંદ કઈક અનેરો જ હોય. મતલબ તપસ્વી એટલે નો બચ્યા કારણ કે તપસ્વીને પોતાનું બળ હતું કે અમે તપ કરીને જીતી જાશી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર અમે તપ કરીને જીતી જાશી, એવું એનું પોતાનું બળ હતું એટલે જીતી નો નહીં ગયા. પણ એમ કે જે રામની શરણમાં પડ્યા હતા કે રામજી તમે બચાવજો, રામજી તમે બચાવજો, એ બધા બચી ગયા. એ બધા બચી ગયા. એટલે જે ભગવાનની શરણમાં હોય છે ને એ જ કેવલ અને કેવલ અવગુણોથી બચી શકે છે. ઘણા લોકો એમ કહેતા હોય અવગુણોને જીતવા દે, પણ જીતી નથી શકાતા. એને ત્યારે જ જીતી શકાય છે જયારે જીવ ભગવાનની શરણમાં જાય અને ભગવાન કૃપા કરે કે આ જીવ મારી શરણમાં આવ્યો છે, ત્યારે એ અવગુણોને જીતી શકે છે. આવી વસ્તુ. એવું નહીં કે કૃષ્ણને પણ રાધાજીની શરણમાં જવું પડે છે. જયારે કરહલામાં રાસ થતો હતો ત્યારે કામદેવ આવ્યા ને તો કૃષ્ણ ભગવાન ડરી ગયા, કારણ કે રાધા રાણી દૂર ઉભા હતા. રાધા રાણી દૂર ઉભા હતા અને રાધા રાણીની કૃપા વગર તો કઈ એ કામને જીતી શકાતો નથી. એટલે કૃષ્ણ ભગવાને કર ઊંચો કર્યો, કર અને હલા એટલે આમ હલાવ્યો, મતલબ હાથ હલાવી રાધાજીને કીધું જલ્દી મારી બાજુમાં આવી જાઓ, જલ્દી મને શક્તિ આપો, આ કામદેવ આવી ગયો છે, જલ્દી મને શક્તિ આપો કે જેથી હું કે આ કામદેવને પછાડી શકું. એને કર હલા, કૃષ્ણએ હાથ હલાવ્યો ને એટલે એ ગામનું નામ પડ્યું કરહલા. સમજાને? એટલે એ ગામનું નામ પડે છે કરહલા. એટલે આવી એની ખાસિયત છે. અને કરહલા ગામની બીજી વાત કહું ને તો આપણે ચર્ચા થતી હતી ત્યાં કરે કે ભાઈ અમુક લીલા સ્થળીમાં મતલબ ચેતનતા જોવા મળશે. ચેતનતા એટલે જોવા મળે છે કે એમાં એને ડબલ એન્જિન લાગેલા હોય છે. એક તો એ જગ્યાએ રાધા કૃષ્ણએ લીલા કરેલી હોય, અને બીજું કોઈ સિદ્ધ મહાપુરુષે અહીંયા ભજન કર્યું હોય ને તો એ લીલા સ્થળીમાં ડબલ એન્જિન.
એટલે એનો પ્રભાવ કઈક અલગ જ હશે, કારણ કે ડબલ એન્જિન ની વાત છે. કરોલા ગામની અંદર રાધા કૃષ્ણએ પણ રાસલીલા કરી છે, અને કરોલા ગામની અંદર ઉદ્ધવ ઘમંડી દેવાચાર્ય નામના નિંબાર્ક સંપ્રદાયના મોટા સંતે ભજન પણ કરેલું છે. એટલે એમાં ડબલ એન્જિન છે. એટલે જો એમાં આ સખીઓમાં જોજો જ્યાં જ્યાં સંતોએ ભજન કર્યું ને ત્યાં રધી તો છે જ, પણ એક જ એન્જિન છે, સખીનું એન્જિન. અને એ તો સંત અને સખી બે ના એન્જિન લાગુ પડે. એટલે તમે જોજો નંદગાંવ જાશો ને તો ખીર ખવડાવે છે ને ટેર કદમ તમને વધુ ગમશે, કારણ કે રૂપ ગોસ્વામીએ 12 વર્ષ ભજન કર્યું નિષ્કામ ભાવે, એટલે તમને ટેર કદમ ગમશે. બીજી અને ત્યાં તમે જોજો પનિયારી કુંડે જાશો ને તો રાધા કૃષ્ણની આંખો નીકળી ગઈ છે. આંખો તરફ જોઈ ને પનિયારી કુંડે અવડાવડા રાધા કૃષ્ણ આપણે જોઈને તો દયા આવે કે રાધા કૃષ્ણની દુર્દશા કેવી છે. કોઈ કલર કરાવે, આંખમાં કરાવે, આ તે તો કઈક રાધા કૃષ્ણની શોભા થાય. ત્યાં આવે તો દર્શન થાય, પણ કોઈ ભગવાનમાં ભાવ જ નથી. કારણ કે અહીંયા કોઈ સંત જ્યાં ભજન કરે ને અહીંયા જગ્યામાં રધી અલગ હોય છે. આવી વસ્તુ છે. એટલે અષ્ટ સખીઓમાં જોઈએ ને તો કરહલા ભાગ્યશાળી છે. પછી કયું કીધું આપણે એક બે વાત, ડબારા સારું છે. ડબારામાં રતનકુંજ, આ ચંપકલતા નું તો કરહલા છે જ આપણું. બે સખીના નામ અમે ગણ્યા હતા, આંજનોક અને કરહલા. આ બે ની અંદર રધી છે, કારણ કે અહીંયા કારણ કે મેં કીધું ને જે જગ્યા ઉપર સાધકો સાધના કરે છે ને એ જગ્યાનો પ્રભાવ વધી જશે. રમેશ બાબા જયારે માન મંદિર આવ્યા ને ત્યારે અહીંયા માન મંદિર માં ખાલી ઝૂંપડું જ હતું. એમ કે માન મંદિર ની 400 વીઘા જમીન હતી. માન મંદિર આ તો ઠીક છે, ત્યાંના પૂજારીઓએ ધ્યાન ન દીધું. 400 વીઘા જમીન માંથી અફલાતુન મંદિર પેલાય બનાવી શકતા હતા, પણ પૂજારીઓ કર્યું જમીન વેચતા ગયા ને ખાતા ગયા, વેચતા ગયા ને ખાતા ગયા, પણ એ લોકોએ કોઈ માન મંદિર ન બનાવ્યું. અને રમેશ બાબા રહેવા આવ્યા ને ત્યારે 400 વીઘા જમીન સમાપ્ત થઈ ગઈ. આ તો રમેશ બાબાની કૃપાથી અત્યારે 1 અરબ રૂપિયાનું મંદિર બને છે, રમેશ બાબાની કૃપાથી. હા, એનો તો જેને રામ મંદિર નો નકશો બનાવ્યો ને એને આનો નકશો બનાવ્યો છે. માન મંદિર કઈ જેવી તેવી સંસ્થા હોય? હા, જીર્ણોદ્ધાર થાય 1 અરબ રૂપિયાનું મંદિર બનશે માન મંદિર. હા, તો રમેશ બાબાએ શૂન્યમાંથી સર્જન કર્યું. 400 વીઘા જમીન ખવાઈ ગઈ હતી, એના બદલે પાછું એને આલિશાન મંદિર જો કરી દીધું. તું એના ભજનનો પ્રભાવ છે. માન મંદિર ને કોઈ ઓળખતું નહોતું. ચાંદ ડાકુ નો અડો હતો. ધોરે દિવસે અહીંયા કોઈ ઉપર જાતું નહોતું, ધોરે દિવસે કોઈ જાતું નહોતું, એવી માન મંદિર ની સ્થિતિ હતી. આજ માન મંદિર નું નામ પડે તો વ્રત 84 કોષમાં ડંકો વાગે કે રમેશ બાબાનું માન મંદિર. એવી વાત. હા, એટલે આવી વાત છે. એટલે કહેવાનો ભાવ શું છે, જ્યાં સંતો ભજન કરે છે ને એ જગ્યા છે ને એ આપણે શું કહીએ રિન્યુ થઈ જાય છે. 5000 વર્ષ પહેલા તો ભગવાને લીલા કરી, પણ ધીરે 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 એ સ્થળી ઉપર કળિયુગનો પ્રભાવ આવતો જાય ને અને સંતો પાછા રિન્યુ કરે. એટલે માન મંદિર આવડું મોટું બને છે. હા, એમાં તાજગી આવે છે. જેમ રમેશ બાબાના કારણે માન મંદિરમાં તાજગી આવી. તો આપણે વાત કરતા હતા ઘમંડી દેવાચાર્યજીની. ઉદ્ધવ ઘમંડી દેવાચાર્ય નિંબાર્ક સંપ્રદાયમાં દીક્ષિત હતા. હરિવ્યાસ દેવાચાર્યજી એમના ગુરુ હતા, અને એ છે ને કરાલામાં રહેતા હતા. પેલા પંડિતે બહુ ઝડપથી વાતો કરતી દીધી અને આપણે રુચિ નતા લેતા ને એટલે 2 પ્રસંગ કાપી નાખ્યા. મને ખબર પડતી હતી, કારણ કે હું એને કાયમી સાંભળતો હોય એટલે મને ખબર પડે ને. આપણી રુચિ નહોતી અને રુચિ પડે નહીં, કારણ કે ઝડપ બહુ બોલતા હોય. હા, નિંદરમાં હતા આપણે. અને બીજું શું છે, એ આમ ગોખણપટ્ટી કરીને બોલતા હોય ને એવી રીતે બોલે. અને ગોખણપટ્ટી સ્પીચમાં નો હાલે, ભાવથી બોલવાના હોય શબ્દ. ગોખણપટ્ટી નહીં, હું અહીં આવ્યો તો કઈ ગોખી નથી આવ્યો, શું બોલીશ જે ભગવાન બોલાવે. એટલે ગોખણપટ્ટી વાળી વાત હતી ને એમાં એટલી મજા ન આવે. તો એને ઘણી વાતો કાપી નાખી હતી. હું તમને અહીંયા કહું તો ઉદ્ધવ ઘમંડ દેવાચાર્ય છે ને એને એકવાર રાધા કૃષ્ણ સપનામાં આવ્યા, અને સપનામાં આવીને એને કીધું કે મારી રાસલીલાના નાટક ચાલુ કરો તમે, મારી રાસલીલા.
કારણ કે વ્રજમાં મારી રાસલીલા નહીં કરો તો ઘણાને ખબર નહીં પડે કે કેવી કેવી લીલાઓ થાય છે વ્રજની અંદર. એટલે રાસલીલા કરો વ્રજની અંદર. એટલે એને કીધું પ્રભુ હું ભિક્ષા માગીને જીવું છું, ગામની રોટી ઉપર નભું છું, તો રાસલીલા કેવી રીતે કરવી? રાસલીલા કરવી હોય તો ગામના બાળકોને કઈક પૈસા તો આપવા પડે ને, સંગીત વાળાને દેવા પડે, ગામના બાળકોને દેવા પડે. હું કઈ રીતે રાસલીલા કરું? ત્યારે તમે ફોટામાં જોયું હશે, રાધા કૃષ્ણ મુગટ અને ચંદ્રિકા આપે છે. મુગટ કૃષ્ણ ભગવાન પહેરે, ચંદ્રિકા રાધા રાણી પહેરે. ચંદ્રિકા છે ને કેરી જેવી હોય આમ, અને મુગટ હોય તો તમે જોયા જ મુગટ તો. આમાં જો ચંદ્રિકા કેરી જેવી છે ને મુકટ કેવડો મોટો છે જુઓ. રાધાજી ચંદ્રિકા પહેરે, કૃષ્ણ મુકટ પહેરે. તો મુકટ અને ચંદ્રિકા આપી અને એમ કીધું કે મુકટ ને ચંદ્રિકા એ બાળકોને ધારણ કરાવશો ને એટલે રાધા કૃષ્ણ કે અમને સાક્ષાત એની અંદર આવીને લીલા કરશે. તમારે પૈસાની તંગી નહીં પડે. માણસો લીલા જોઈને એટલા પ્રસન્ન થશે ને કે સામેથી પૈસા મૂકશે, એમાંથી તમે બધા ખર્ચા હલાવજો. અને ઘમંડી દેવાચાર્ય પછી લીલા ચાલુ કરી, પણ એ લીલા કરતા પૈસા નહીં. અત્યારે તો રાસલીલા વાળા એક દિના 30,000 રૂપિયા લે છે. 30,000 રૂપિયા પૂરા. તમારા સુખરામ બાબા રાસલીલા 4 દી કરાવી ને તો 1.5 લાખ રૂપિયા થયો, પૂરો 1.5 લાખ. એટલે આમ નો હાલે. રાસલીલા તો ફ્રીમાં કરવાની હોય, પછી સામેથી કરાવવાનો જે ખર્ચો આપે એ સ્વીકારવાનો હોય. તો ઘમંડી દેવાચાર્ય પૈસા ના લેતા, જ્યાં ભાવ જોતા યા રાસલીલા કરતા તો પૈસા આવતા. કારણ કે મુગટ ચંદ્રિકા પહેરાવે ને એટલે છોકરા એવો અભિનય કરે કે જાણે સાક્ષાત રાધા કૃષ્ણ જ છે, એવો આવેશ આવી જાય ને સાક્ષાત રાધા કૃષ્ણ નો. એટલે 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 છે ને પૈસા ને આવતું ને બધું હાલતું, અને લીલાનો ખૂબ પ્રચાર પ્રસાર થયો હોય. અને આજે પણ બધા સંતો એવું માને છે કે મુગટ અને ચંદ્રિકા પહેરે ને એટલે રાસલીલા ઠાકોરજી કદાચ 5 વર્ષનું બાળક હોય ને તો 50 વર્ષના સંતને લાંબુ દંડવત થવું પડે. આજે પણ આ નિયમ જ છે. આજે પણ અહીંયા કનૈયાલાલ કરીને રાસલીલા કરતા બરસાનામાં, કનૈયાલાલ કરીને. એ કનૈયાલાલ નો છોકરો જ ઠાકોરજી બનતો. પણ જયારે એ ઠાકોરજી બનીને સિંહાસન ઉપર બેહે ને એટલે કનૈયાલાલ એને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે. તો કોઈ એમ કે તમે તમારા છોકરાનું કામ દંડવત કરો છો? તો કે છોકરો મારા ઘરે છે, અહીંયા તો ઠાકોરજી જ છે, ઈ એમ કેતા કનૈયાલાલ. અમે નજરે જોયેલું છે એટલે કઉ છું આ બધું. તો કહેવાનો અર્થ શું છે? મુગટ ચંદ્રિકા ધારણ કરી લીધી એટલે આપણે ત્યારે એમ જ માનવાનું કે સાક્ષાત ભગવાન છે. હે બધા લોકો હા આ તો કરવા જ છે. હા મેં કીધું ને કનૈયાલાલ નું બધું ઉદાહરણ દઉં છું. પછી છોકરા બોકરા કઈ જોવાનું ન હોય, એ ઠાકોરજી જ છે. હા આજે આવેશ આવે છે. તમે હવે નાના નાના લાલા ને કીધું ઠાકોરજી બનાવીને બેહાડ્યા હશે ને તો એવા પ્યારા લાગશે ને. ગેવરોનમાં કેટલી જગ્યાએ નાના નાના લાલા બનાવેલા છે. એમાં ભગવાન માનીને ચરણ સ્પર્શ કરવાના. એક વખત અમે સાકરી ખોરે ગયા હતા મહેમાન ને લઈને. તો સાકરી ખોર મેં લીલાની એની વાત કરી ને તો સાકરી ખોરમાં ઓલો ઓરડો છે ને ઉપર, એમાં ઠાકોરજીને શણગારે. તો કે અમારે જોવા જવા છે. અમે ગયા ને જોવા તો ખાલી લગભગ 7-8 વર્ષનો છોકરો કાનોડો બનીને જો બેઠો હતો, આમ ઓશિકાના ટેકે લઈને બેઠો હતો. દંડવત કર્યા બધા, આમાં હાથ કરે, આમ હાથ કરે, મીઠાઈ લાગે. એ આમ હાથ કરે ને તો મીઠાઈ લાગે, અસર લાગે. એટલે મેં ઠાકોરજીને પૂછ્યું આ શ્રીજી નથી તમારા બાજુમાં? તો શ્રીજી છુટ્ટી પર હે. કે શ્રીજી છુટ્ટી પર હે કે રાધા રાણી આજે છોકરો ગેરહાજર હશે તો કે હું એકલો જ છું આજ બાંકે બિહારી, કે શ્રીજી છુટ્ટી પર છે. એટલે કઈ વાંધો નહીં, હાલો તમારા તો દર્શન થયા હે. એટલે મજા આવે ઠાકોર આરે લીલા કરવાની. પણ એટલું ખરું ઉંમર મોટી થાય એટલે સ્વાર્થ વધે, સ્વાર્થ દેખાય, એ બધી અલગ વાત છે. પણ બચપણના નાના ઠાકોર હોય ને ત્યારે તો એની કઈક આખી મીઠાશ જ અલગ હોય છે. બચપણના ઠાકોરો આવી વસ્તુ છે. તો આ રીતે રાસલીલાના ઠાકોરજી લીલા કરવા માંડ્યા. ઉદ્ધવ ઘમંડી દેવાચાર્ય આ બધી લીલા કરવા માંડ્યા. પછી શું થયું? પછી એવું થયું કે ઉદ્ધવ ઘમંડી દેવાચાર્ય એકવાર દતિયા જિલ્લામાં ગયા. મધ્યપ્રદેશમાં દતિયા જિલ્લો છે. દતિયા જિલ્લામાં રાસલીલા કરવા માટે ગયા તો યાનો રાજા હતો ને થોડોક નાસ્તિક પ્રકૃતિનો હતો, થોડીક તર્ક બુદ્ધિ વાળો હતો ત્યાંનો રાજા. એટલે રાજાએ શું કીધું ખબર છે?
આ મુગટ અને ચંદ્રિકા પહેરે તો ખરેખર આમાં રાધા કૃષ્ણનો આવેશ આવે છે? ખરેખર કે રાધા કૃષ્ણનો આવેશ આવે છે? તો આણે શું કીધું ખબર છે? આણે એમ કીધું કે બિલકુલ આવેશ આવે છે, એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. તો રાજા કે મને કેમ ખબર પડે કે આમાં આવેશ આવે છે? તો કે માની લ્યો કે અમને ભગવાન કહી ગયા છે. તો કે માને નહીં,